જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વિરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિ પ્રસાદ પ્રભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. અંકુશભાઈ આપણને ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને એમના ઉત્તમ મુક્ત ધામધામી અને મુક્તો ત્રણેયની અદ્ભુત સ્મૃતિ કરાવી દીધી. અંકુશભાઈ વાત કરતા હતા ત્યારે મને એક સ્મૃતિ યાદ આવી ગઈ. એટલે આપણી પારાયણની શરૂઆત અમે વચનામૃતની અંદર જે સંતોએ વચનામૃત તૈયાર કર્યું છે ગ્રંથ, એ બધા જ પ્રચંડ બુદ્ધિશાળી, જ્ઞાની, સમજણયુક્ત હતા. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુખમુનિ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા જ સંતો ખૂબ ભણેલા હતા, બુદ્ધિશાળી હતા, જ્ઞાની હતા, પરંતુ બધાના હૃદય મહારાજની કૃપાથી ભક્તિથી ભરેલા હતા. સમજણ અને ભક્તિનું કોમ્બિનેશન હતું, એ મહારાજની સુપ્રીમસી કહેવાય. એટલે દરેક વચનામૃતની આગળ પહેલા મહારાજની સ્મૃતિ મૂકી છે કે પહેલા સ્મૃતિ અને પછી જ્ઞાન, પહેલા ભક્તિ અને પછી જ્ઞાન. પહેલા પ્રત્યક્ષ મહારાજ આપણે જેની વાતો કરીએ છીએ, જેને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, એ પુરુષ સદા દિવ્ય સાકાર છે. એની સ્મૃતિ વગરનું જ્ઞાન એ લુખ્ખું છે. એટલે પહેલાં આપણને મૂર્તિમાં ડૂબાડે અને પછી આપણી આગળ જ્ઞાન પીરસે. એવો એક અદ્ભુત દાખલો મહારાજે પરમહંસોમાં રહી અને આપણા માટે કરાવડાવ્યો. એમ આપણે પ્રથમ 27ના વચનામૃતનો સ્વાધ્યાય આગળ શરૂ કરીએ એ પહેલાં આપણને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, આપણને તો બે ભગવાન મળ્યા. ગુણાત્યાન સ્વામી કે આ તો ભગવાન જેવા સાધુ છે. પોતે જ પોતાનો મહિમા કહી દીધો એમણે. ગુણાત્યાન સ્વામી પોતે જ કહ્યું કે આ તો ભગવાન જેવા સાધુ છે. 2018માં ગુરુહરિ સ્વામીજી ગણદેવીમાં હિતેશભાઈના ઘરે બિરાજમાન હતા. સાંજે આરામમાંથી સ્વામીજી જાગે એટલે 4:30 થી 5:30 નાના સ્વામીએ સ્વામીજીની રૂમમાં જવાનું, સ્વામીજીને આસન કરાવવાના. મનુષ્ય હોય
અને એની કોઈ ગરજથી સેવા કરવા જાય, દેહભાવથી મારા જેવો કોઈ પીડાતો હોય તો તરત સાથ આપી દઈએ, ચલો. નાના સ્વામી ખૂબ ભક્તિથી સ્વામીજીને આસન કરાવે, મદદરૂપ થાય. સ્વામીજીના ચરણાવિંદ, સ્વામીજીના હાથ, સ્વામીજીનું શરીર એ બધું જ પોતે વાળી આપે. જેમ એક ફિઝિયોથેરાપિસ્ટ કેટલું હેલ્પ કરીને ટ્રીટમેન્ટ કરતા હોય એવી રીતે, પણ ભક્તિથી. પણ આ તો ભગવાન જરૂર નહીં સેવા સ્વીકારવાની, એ અનુભવ બી કરાવે ને પોતાના દીકરાને, પોતાના ભગતને. એટલે જેવા નાના સ્વામી રૂમમાં ગયા ત્યાં સ્વામીજી વચનામૃત વાંચતા હતા. એટલે સ્વામીજી આમ વચનામૃત આમ નીચું કરીને કહ્યું, બોલો. એટલે નાના સ્વામી નજીક જઈને પ્રાર્થના કરી કે આપણે થોડા આસન કરી લઈએ. એટલે સ્વામીજી આમ પોતાના પેટ બાજુ જોયું. સ્વામી કે મારો તો પેટ જ નથી, તારે છે, તું કર કે. લૌકિક દ્રષ્ટિએ નાના સ્વામી કરતાં સ્વામીજીનું પેટ 4 ગણું છે, પણ આ તો ભગવાન છે. એમને આસન કરવા કરતાં કરાવવામાં વધારે રસ. નાના સ્વામીને આસન કરાવવાતા સ્વામીજીને. એટલે નાના સ્વામી તો તરત બેસી ગયા નીચે. એટલે સ્વામીજી વચનામૃત વાંચવાનું ચાલુ કર્યું. 2 મિનિટ નાના સ્વામી ભજન કરીને ફરી ઊભા થયા. સ્વામી કે બોલો. કે સ્વામીજી આપણે થોડા પેટના આસન કરી લઈએ. એટલે સ્વામીજી વચનામૃત વાંચતા હતા, આમ ઉલટું કર્યું. સ્વામી કે જો આ પ્રથમ 27 વાંચું છું, કે પ્રથમ 27 વાંચે પછી આસનની જરૂર નહીં. પ્રથમ 27નો મહિમા સમજાવે છે કે જેની આવી સમજણ થાય એનું શરીર દિવ્ય થઈ જાય, એમાં ભગવાન નિવાસ કરીને રહેતા થઈ જાય. એનું શરીર શરીર જ ના રહે, એ શરીર એનો આત્મા બંને નિરામય થઈ જાય, નિરોગી થઈ જાય. રહસ્ય આપ્યું સ્વામીજીએ. પણ નાના સ્વામીને ખાલી આધ્યાત્મિક રહસ્યથી ચાલે એવું નહોતું. એટલે એમણે 2 મિનિટ ભજન કર્યું, ફરી ઊભા થયા. સ્વામી કે કેમ ઊભા થયા? તો કે સ્વામી થોડા ગેસના આસન કરી લે ને. ત્યાં તો સ્વામીજીએ પેલું પ્રથમ 27માંથી જેતલપુર 4 પર આવી ગયા હતા. એટલે સ્વામીજી કે જો જેતલપુર 4-5 છે કે આમાં મહારાજે કહ્યું છે કે બધું જ અમારું કર્યું સર્વે થાય છે, કે આ વચનામૃતની નિષ્ઠા પાકી થાય ને એટલે સ્વામી કે આસનની જરૂર પડે જ નહીં. હવે નાના સ્વામી આસન 1 દિવસ ના કરાવે તો માફી મળે, 2 દિવસ ના કરાવે તો નોટિસ મળે, અને 3 દિવસ ના થાય તો કદાચ જોબ બી જાય. કારણ કે સ્વામીજીનો 4:30 થી 5:30નો ટાઈમ. ડૉક્ટર જ્યારે સ્વામીજીને તપાસવા માટે આવે ત્યારે ડૉક્ટર તો એક જ ભાષા બોલે કે ભાઈ સ્વામીજીનું શરીર સારું રાખવું હોય તો સાંજે સ્વામીજીને 20 મિનિટ કોઈ પણ ભોગે આસન કરાવવાના. એટલે પવિત્રભાઈ હોય કે મૈત્રી સ્વામી હોય, પણ એ બધું પ્રેશર નાના સ્વામી ઉપર આવે કે ભાઈ એ તમે મધ્ય 41 પ્રમાણે વાત મૂકો, 42 પ્રમાણે મૂકો, 43 પ્રમાણે મૂકો, પણ મહારાજને આસન કરાવવા કમ્પલસરી છે. એટલે સ્વામીજી નિરંતર આવી રીતે સ્મૃતિનું દર્શન કરાવતા. પછી નાના સ્વામીની હૃદયની ભાવના, સ્વામીજીએ આસન કર્યા. પણ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપણને કોલેજના પ્રોફેસર પાસે જવા કરતાં આપણે જેની પાસે પર્સનલ કોચિંગ લેતા હોઈએ ને, ટ્યુશન, એની પાસે આપણને આપણું રિઝલ્ટ લઈને જવાનું વધારે કમ્ફર્ટેબલ લાગે. એટલે નાના સ્વામીના કોલેજના પ્રોફેસર સ્વામીજી અને પર્સનલ એમનું ટ્યુશન કોચિંગ ક્લાસ પ્રબોધ સ્વામી. એટલે જેવા હરિધામ આવ્યા તો રાત્રે સ્વામીજી આરામમાં પોઢી ગયા. પછી પ્રબોધ સ્વામીના રૂમમાં ગયા નાના સ્વામી. નાના સ્વામીની વાત કરી, નાના સ્વામી પ્રબોધ સ્વામીની વાત કરી કે સ્વામીજી મને આવું કહે છે કે મારો તો પેટ જ નથી, તો મારે શું કરવું? કાલ સર્વમંગલ સ્વામી આપણને કહ્યું ને કે અક્ષર ઘણા બધા હોય, અક્ષરના મુખ તો અનંત હોય,
અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્તો એ અક્ષરના ભાવને પામી ગયેલા કહેવાય. અને સ્વામીજીએ તો સહૃદય ગ્રંથમાં એવું કહ્યું છે કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. એ રાણી એટલે પ્રબોધ સ્વામી નહીં, એ રાણી એટલે તો ભગતજી મહારાજ, એવું કહ્યું સ્વામીજીએ સહૃદય ગ્રંથમાં. એટલે જેટલામાં રાજાનું રાજ એવી અનંત રાણીઓ અક્ષરધામમાં છે ભગતજી મહારાજ જેવી. પણ એ બધા કરતાં પ્રબોધ સ્વામી ક્યાં જુદા પડે? એ પ્રબોધ સ્વામીના જવાબમાં પ્રબોધ સ્વામી જુદા પડે. પ્રબોધ સ્વામી જે જવાબ આપ્યો, એક તો નાના સ્વામી સસલા જેવા, પોચું હૃદય એનું. પણ પ્રબોધ સ્વામીને કોઈની બી હેત માયા દયા પ્રીતિ નહીં. આત્મીયતા બધાની સાથે, સુહૃદ ભાવ બધાની સાથે, સેવા બધાની. પણ એક પુરુષોત્તમ નારાયણ એવા હરિપ્રસાદ સ્વામી સિવાય એમને કોઈની મોહબત નહીં. એ મૂળ અક્ષરબ્રહ્મ. અક્ષરધામનો કનિષ્ઠ મુક્ત હોય કે અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્ત હોય, પણ 0.1% ક્યાંક ને ક્યાંક મોહબતથી જીવાતું હોય. પણ ઓરિજિનલ જે મૂળ અક્ષરબ્રહ્મ, ત્યારે આ ધરતી પર મહારાજાને પોતાની સાથે લાવવા જ પડે એવું સ્વામીજી લેકાથી બોલે છે, ખબર છે? એ લાવવા જ પડે એટલા માટે કે આપણને બધાને અનુભવ કરાવવા, કે આપણે પ્રથમ 27 સિદ્ધ કરી લઈએ, કે છેલ્લાનું 26 સિદ્ધ કરી લઈએ, કે મધ્ય 13 સિદ્ધ કરી લઈએ, પણ આપણા જેવા અનંત ભેગા થાય તો એ પ્રબોધ સ્વામીના એક રૂવાણામાં આવીએ નહીં. નાના સ્વામી કે મને સ્વામીજી આવું કહે છે કે મારો તો પેટ જ નથી, તો પછી મારે આસન કેવી રીતે કરાવવા? ત્યારે પ્રબોધ સ્વામી સીધા જ સ્વામીજીના પક્ષે બેસી ગયા. નાના સ્વામી આટલી ગરજ રાખીને સ્વામીજીની સેવામાંથી ફ્રી થઈને તમારી પાસે આવે છે, પણ એનો એને આનંદ નહીં. પ્રબોધ સ્વામી પહેલું વાક્ય બોલ્યા, સાચી જ વાત છે ને, સ્વામીજીને થોડું પેટ છે કે? સ્વામીજી કે મને પેટ નથી. પ્રબોધ સ્વામી કે સ્વામીજીને પેટ છે જ નહીં. સ્વામીજી બોલ્યા ને, આંખ આ તો કાચનો ટુકડો છે, એમાંથી જુએ છે કોણ? તો કે મન બુદ્ધિ. એ માઇક છે. તો અમાયિક શું? તો કે મહારાજની પરાવાણી. સ્વામીજી એવું બોલ્યા ને કે મારે પેટ નથી, એટલે નાના સ્વામી એમાં હું સાથ નહીં આપું, સ્વામીજીને પેટ નથી. એક સેકન્ડમાં પ્રબોધ સ્વામી સ્વામીજીના પક્ષે બેસી ગયા. એવું અક્ષરના મુખથી ન થાય. આપણે નાના સ્વામીના પક્ષે બેસી જઈએ, આપણે નાના સ્વામીની સાધુતા દેખાય, એમની ગરીબાઈ દેખાય, એમનો દાખલો દેખાય, એમનો ભીડો દેખાય, એમની સ્વામીજી સાથેની પ્રીતિ દેખાય. અને નાના સ્વામી એવા સાધુ છે કે આપણને એના પક્ષે બેસી જવાનું મન થાય. ઊંડે 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 આપણને એની મોહબત રહે. પણ પ્રબોધ સ્વામીને કોઈની મોહબત નહીં. પહેલી મોહબત પુરુષોત્તમ નારાયણની, અને બીજી મોહબત એમની આજ્ઞાની. એમની આજ્ઞા થઈ છે તો પ્રબોધ સ્વામી એવીડીની ધરતી પર પધાર્યા. અને બીજે દિવસે જ્યારે અમારી સ્ટાફની સભા કરીને, ત્યારે પ્રબોધ સ્વામી ગોષ્ઠી કરતા કરતા રડી પડ્યા. અને પછી જેવી પ્રબોધ સ્વામી રડવાનું શરૂ કર્યું એટલે અમે બધા રડવા માંડ્યા. કારણ કે અમારી તો માં કો, બાપ કો, આધાર કો, ભગવાન કો, ગુણાતીત કો, એ બધું જ પ્રબોધ સ્વામી હતા. પ્રબોધ સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ બધા લોકો જે રડે છે ને એ ઇમોશનાલિટીથી રડે છે. પણ હું ઇમોશનલ નથી. ગુણાતીતમાં 0 ઇમોશનાલિટી હોય, પણ છતાં એનું હૃદય કૂણું માખણ જેવું. એ કોમ્બિનેશન શક્ય જ નથી. એક બાજુ 0 ઇમોશનાલિટી અને બીજું કૂણું માખણ જેવું હૃદય. એ કોમ્બિનેશન એટલે અક્ષરબ્રહ્મ. તરત પ્રબોધ સ્વામી બોલ્યા, મારી આંખમાં આંસુ જાય છે, હું દુઃખી નથી, હું દુઃખથી રડતો નથી, પણ તમારા જેવા બધા જ સ્વામીજીના ભૂલકાઓની મને સેવા મળી છે ને, એટલે મારી આંખમાં હર્ષના આંસુ છે. એટલે પ્રબોધ સ્વામીજી આ ધરતી પર જો ન પધાર્યા હોય સ્વામીજીની સાથે, તો એક અક્ષરધામના કનિષ્ઠ મુક્ત હોય કે અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્ત હોય, એને સંપૂર્ણપણે મોહબત રહિત
વચનામૃત પ્રથમ 27 પ્રમાણે પુરુષોત્તમ નારાયણ સાથે કેવી રીતે સંબંધ થાય એનું દર્શન આપણી બુદ્ધિ ચોપડી વાંચીને સ્વીકારવા તૈયાર ન થાય. પુસ્તક વાંચીને, ગ્રંથો વાંચીને પ્રથમ 27ના માર્ગે ચાલવાનું બળ આપણને ના મળે. એટલે સ્વામીજી પ્રબોધ સ્વામીને આપણી જોડે લાવે છે અને એમનું મૂર્તિમાન જીવન, 50 વર્ષનું જીવન, એ એવું કહે છે કે આ 50 વર્ષનું જે પ્રબોધ સ્વામીનું જીવન છે એનો 1% લાઈફ જો તમે જીવો, એની સાધુતા 1%, એની સરળતા 1%, તો તમારું પ્રથમ 27 સિદ્ધ થઈ જાય. એટલે આપણે તો એક જ યાત્રા કરવાની છે, સવારથી ઉઠીને પ્રબોધ સ્વામીના જીવનમાં ડૂબવાનું. ગુરુહરિ સ્વામીજીએ 1992માં યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો, એટલે સ્વામીજી બાપાની ખૂબ વાતો કરતા. ત્યારે સ્વામીજીએ અક્ષર બ્રહ્મની વાત કરતા, મધ્ય 13 સમજાવતા સ્વામીજી એવું બોલ્યા હતા કે તમને જો આ પરાવાણીમાં વિશ્વાસ પ્રગટી જશે. મહારાજે વચનામૃત મધ્ય 13 કહો કે પ્રથમ 27 કહો, એક વચનામૃત સમજણના અંગવાળા માટે મહારાજ બોલ્યા છે, એક વચનામૃત પ્રીતિના અંગવાળા માટે બોલ્યા છે. આપણે બધા પ્રીતિથી જોડાયા છીએ. આપણું કોઈ એવું જ્ઞાનનું અંગ નથી, આપણું કોઈ એવું સમજણનું અંગ નથી. એટલે આપણને સમજણ પડે એવી વાતો પ્રથમ 27માં મહારાજે કરી છે. પણ સ્વામીજી એવું બોલ્યા કે બંનેનું ફળ સરખું છે. જો પ્રથમ 27માં વિશ્વાસ પ્રગટી જાય કે મધ્ય 13માં વિશ્વાસ પ્રગટી જાય તો મહારાજ આપણને અક્ષર બ્રહ્મનું શરીર આપી દે, ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા થઈ જાય. એટલે સ્વામી કે તમારી તો આ જ યાત્રા છે કે તમે રોજ મહારાજનું ભજન કરો. કાલે સર્વમંગલ સ્વામી કહ્યું કે આપણે બુદ્ધિનું બળ છોડીને આપણે ભજનનું બળ લેતા શીખીએ, કે આપણને મહારાજની આ પરાવાણીમાં વિશ્વાસ પ્રગટી જાય. આપણને હરિધામમાં હતા ત્યારે એક કથા વાર્તાની બુક ભક્તિ આશ્રમના બહેનોએ બહાર પાડી હતી, મનન ચિંતન. એ પુસ્તકના છેલ્લા પાને સ્વામીજીની પરાવાણીનું એક વાક્ય લખેલું છે, કથા વાર્તા સમજાય, કથા વાર્તા યાદ રહે, કથા વાર્તા સ્થિર થાય તો સૂક્ષ્મ શરીરનો કચરો ઓટોમેટિક નીકળી જાય. કેટલી બધી સરસ વાત છે. કથા વાર્તા સમજાય. કથા વાર્તા ક્યારે સમજાય? એમનેમ થોડી સમજાય. સભામાં જઈએ તો સમજાય, પારાયણમાં જઈએ તો સમજાય, કોઈ બે સારા મિત્રો કે બે સારા સંતોની પાસે બેસીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય. એમનેમ તો આપણને MBBS થવું હોય તો નથી સમજાતું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય તો નથી સમજાતું. દાખલો તો કરવો જ પડે, પ્રયત્ન તો કરવો જ પડે, પછી મહારાજ કૃપા કરે. તો સ્વામી કે કથા વાર્તા સમજાય, આ પારાયણના ફાયદાની વાત છે. કથા વાર્તા સમજાશે તો જ કથા વાર્તા યાદ રહેશે, નહીતર ગોખણપટ્ટી કરવી પડશે. જે વસ્તુ મને સમજાતી નથી એ વસ્તુ લાંબો ટાઈમ મારા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર રહેતી નથી. એક્ઝામ આપવાની હોય ને ગોખણપટ્ટી કરીને આપી આવીએ, યસ નો રાઈટ રોંગ કરીને આવતા રહીએ તો વસ્તુ જુદી છે. પણ જીવનમાં પડે પડે એ કથા વાર્તાનો બેનિફિટ્સ લેવો હોય, કારણ કે હરેક સેકન્ડે મારે મન બુદ્ધિ સામે લડવાનું છે. મન બુદ્ધિ માયિક છે, સ્વામીજીની આજ્ઞાઓ અને સ્વામીજીનું જીવન અમાયિક છે. તો કથા વાર્તા સમજાય, કથા વાર્તા યાદ રહે અને એ કથા વાર્તા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર સ્થિર રહે તો સ્વામી કે ઓટોમેટિક સૂક્ષ્મ શરીરનો કચરો ઓટોમેટિક નીકળી જાય. સૂક્ષ્મ શરીરનો કચરો કોઈનોય નીકળ્યો નથી. ભગવાન સ્વામિનારાયણના અને ગુણાત્યાન સ્વામીના આશીર્વાદ સિવાય આ બ્રહ્માંડમાં એવા કોઈ આત્માઓ છે જ નહીં. સ્થૂળ શરીરનો કચરો બધાનો નીકળે, સાધના કરે, તપશ્ચર્યા કરે, સ્થૂળ શરીરનો ઇન્દ્રિયો જીતાય, પણ મન બુદ્ધિ ચિત્ત અહમ એ જે સૂક્ષ્મ શરીર એનું સંપૂર્ણ શુદ્ધિકરણ મહારાજ કે સ્વામીના આશીર્વાદ સિવાય, સ્વામીજી કે પ્રબોધ સ્વામીના આશીર્વાદ સિવાય થાય નહીં. આપણે
પરમ દિવસે વચનામૃત ગરડા પ્રથમ 27 પર જે સ્વાધ્યાય કર્યો એમાં આપણે મહારાજના ઐશ્વર્ય વિશે જાણ્યું કે પૂર્વે જે કંઈ આશ્ચર્યો થઈ ગયા, અત્યારે જે કંઈ આશ્ચર્યો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે કંઈ આશ્ચર્યો થશે એ બધા જ મને મળ્યા એવા જે ભગવાન એને લઈને થાય છે. એવું આપણે રોજ 5 મહિમાના પ્રસંગો વાગોડી અને ઘૂંટવું પડે. હરિપ્રસાદ સ્વામી એવું કે હું એક પ્રસંગ 2,000 વખત વાગોડતો હતો, તો એ શું કહેવા માગે છે? એ મને એવું કહેવા માગે છે કે પ્રાણેશ, તારે તો 2,000 વખત નહીં 5,000 વખત વાગોડવો પડશે. સ્વામીજી 1996 પારસીપની મંદિર આપણે પહેલી વખત જૂનું ચર્ચ લીધું, એમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. ત્યારે સ્વામીજીની જોડમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હતા. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ 21મી સપ્ટેમ્બર 1996. ત્યાર પછી સ્વામીજી વિચરણમાં નીકળ્યા અને સ્વામીજી ટેમ્પા પધાર્યા ડૉક્ટર શરદભાઈ લાકડાવાલાના ઘરે. સ્વામીજીનું ફ્લોરિડાનું વિચરણ હતું. તો ડૉક્ટર શરદભાઈ મોટો બંગલો છે, બંગલાની બહાર વોકિંગ કરવાનું છે. તો રાત્રે વોકિંગ માટે નીકળ્યા. સ્વામીજી અને ડૉક્ટર સાહેબ બંને આગળ, એમની પાછળ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, સેવક અશોકભાઈ, આનંદ વિહારી સ્વામી, અમે લોકો પાછળ ચાલતા હતા. એટલામાં આકાશમાંથી 3 પ્રકાશના મોટા ગોળા આવ્યા અને આમ એક્ઝેક્ટ આમ દૂર કહેવાય, પણ સ્વામીજીની ડૉક્ટર શરદભાઈની સામે 3 પ્રકાશના ગોળા આવ્યા. એટલે શરદભાઈ તો એકદમ પોતે, જો હું ભૂલતો ના હો તો સાયકોલોજી અથવા તો મેન્ટલી જેને તકલીફ હોય ને એના એ પોતે ડૉક્ટર છે. બહુ જ બુદ્ધિશાળી છે, જલ્દી કોઈ વાતમાં ફસાય નહીં, પોતાના લોજિકના એરણ પર કોઈ પણ વાતને ચડાવે પછી એમાં વિશ્વાસ મૂકે. પણ એમને આ વસ્તુ જિંદગીમાં પહેલી વખત જોઈ, એટલે એમણે તરત જ કહ્યું કે સ્વામીજી જુઓ કે આ સામે શું દેખાય છે. એટલે સ્વામીજીએ ડૉક્ટર સાહેબને એવું કીધું કે પાછળ પ્રબોધ સ્વામી ને આનંદ વિહારી આવે છે ને એના દર્શન કરવા માટે આવ્યા છે. પછી સ્વામીજી ડૉક્ટરે પૂછ્યું કે સ્વામીજી આ શું હતું? સ્વામી કે આનંદ વિહારી સ્વામી અને પ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા હતા, આ સંતોના દર્શન કરવા માટે આવ્યા હતા. પછી તો સ્વામીજી રાત્રે પોડી ગયા. બીજે દિવસે સવારમાં સ્વામીજીનું વિચરણ પૂરું થયું અને સ્વામીજી ત્યાંથી ન્યૂ જર્સી જવા માટે નીકળ્યા. સાંજે થાળ લીધા પછી સ્વામીજીને તરત એરપોર્ટ જવા માટે નીકળવાનું હતું અને રાતની જ ફ્લાઇટ હતી, લગભગ 2.5 કલાક જેવું થાય પ્લેનમાં ટેમ્પાથી ન્યૂ જર્સી જવું હોય તો એરપોર્ટ પર બધું વહેલું જમવાનું પતાવ્યું, સામાન લઈને ગયા, લગેજ ચેકિન કરાવ્યું, બધું ફટાફટ પતાવ્યું અને જ્યારે વેઇટિંગ લોન્ચમાં બેઠા ત્યારે ખબર પડી કે હજુ તો 1 કલાકની પ્લેનને ટેક ઓફ થવાને વાર છે. પણ સ્વામીજી કોઈ દિવસ પોતાની 1 સેકન્ડ બગાડે નહીં અને કોઈ દિવસ સેવકોને ફરિયાદ ના કરે કે મને વહેલો કેમ લાવી દીધો. સ્વામીજી તરત એવું કહ્યું, સ્વામી કે મને એ કશુંક પાથરી આપો. એટલે સ્વામીજી માટે આપણે એક શાલ રાખીએ તો સ્વામીજીને નીચે એક કોર્નર પર ગરમ શાલ પાથરી આપી, એના પર સ્વામીજી સરસ પદ્માસન વાળી અને બેસી ગયા. એટલે અમને બધાને એવું કે સ્વામીજી હમણાં પોર્ટફોલિયો માગશે અને પત્રો લખવા બેસી જશે. ત્યારે મોબાઈલ નહોતા 96માં. એટલે સ્વામીજી પ્રબોધ સ્વામી આમ પોર્ટફોલિયો બાજુમાં લાવીને મૂકી દીધું અને સ્વામીજી તો પદ્માસન વાળીને બેસી ગયા અને પછી કે મારું ઘડિયાળ લાવો. એટલે ઘડિયાળ આવી રીતે સેટ કર્યું સામે સ્વામીજીની
અને સ્વામીજીએ તો પ્રાણાયામ કરવાનું ચાલુ કર્યું. એટલે પ્રબોધ સ્વામી તરત સ્વામીજીની સામે આવ્યા. પ્રબોધ સ્વામીના બે સ્વરૂપ છે. એક, જ્યારે મહારાજની સેવામાં હોય ત્યારે મહારાજના દેહની પણ ખૂબ ભક્તિથી સેવા કરે. પોતાના દેહને ભૂલી જાય, પોતાના દેહ ભાવના ભુક્કા બોલાવી દે, પોતાના દેહાભિમાનના ભુક્કા બોલાવી દે એવી મહારાજની ભક્તિ કરે. અને બીજી બાજુ એટ ધ સેમ ટાઈમ આ પુરુષ સદા દિવ્ય સાકાર રસઘન મૂર્તિ છે, આમને દેહ છે જ નહીં. એ બેઉ ભાવ એકી સાથે બેલેન્સ કરીને પ્રબોધ સ્વામી પોતાની સેવા ભક્તિ કરતા હોય એવું દર્શન કરાવતા હતા. પણ મારી પાસે એ બુદ્ધિયોગ હતો નહીં. એટલે સ્વામીજીએ કહ્યું કે પ્રબોધ સ્વામીએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, આપણે હમણાં જ જમીન આવ્યા છીએ, એટલે અત્યારે પ્રાણાયામ ના થાય. એટલે સ્વામીજી એવું કીધું કે હું તો પેલું પેટમાં ગેસ થયો હોય ને તો નીકળી જાય, કે વાયુ માટે હું પ્રાણાયામ કરું છું. એટલે પ્રબોધ સ્વામીએ એવું કીધું કે સ્વામીજી, પણ જમ્યા પછી પ્રાણાયામ થોડા થાય. તો સ્વામીજીએ પ્રબોધ સ્વામીને એવું આર્ગ્યુમેન્ટ કર્યું કે વાયુ ક્યારે થાય? વાયુ તો જમ્યા પછી જ થાય ને. આપણે જમીએ છીએ એટલે વાયુ થાય છે. કે તો જમ્યા પછી વાયુ થાય તો પ્રાણાયામ એ વાયુ પછી જ થાય ને. એટલે પ્રબોધ સ્વામી કે ના, પણ આપણે ડૉક્ટર ના પાડી છે, આપણે અત્યારે પ્રાણાયામ નહીં કરવાના, અત્યારે થોડો આપણા પેટમાં વાયુ થાય. ત્યારે સ્વામીજી યાદ કરાયું. સ્વામીજી કે કાલે પેલા વાયુ દેવતા દર્શન કરવા આવ્યા હતા, પણ તમે દર્શન આપ્યા નહીં, પાછળ ધકેલી દીધા ને તમારા પેટમાં ઘૂસી ગયા છે. અને પછી સ્વામીજીએ જમ્યા પછી પ્રાણાયામ કર્યા. એટલે જ્યારે બંને સ્વરૂપ એકી સાથે ખેલતા હોય ત્યારે એમને તો અંદરો અંદર વાત કરવા માટે મોબાઈલની જરૂર નહીં. એ બહારથી વાતો જુદી કરે, અંદરથી તો પછી બેવને એકતા. પણ એમાં ઘડતર કોનું થાય? સાક્ષીનું. જે સાક્ષી હોય, આજુબાજુ બેઠા હોય, જે બધી વાતો સાંભળતા હોય, અને એક સેકન્ડ માટે પણ જો આ પ્રથમ 27ની સમજણમાંથી બહાર નીકળે તો એ બંને પુરુષમાં મનુષ્ય ભાવ આવી જાય. એટલે આપણને જે પ્રગટ ભગવાન ધરતી પર મળ્યા છે એને માણવા હોય, આપણે એ ભગવાનનું છતિદેહ સુખ લેવું હોય તો આપણે આ પ્રથમ 27ની સમજણ આપણા જીવનમાં દ્રઢ કરવી પડે છે. બાકી તો એમણે આપણને આશીર્વાદ આપ્યા છે કે તમે દેહ મૂકશો એટલે હું તમને અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ. એમાં તો એમણે ના પાડી જ નથી. પણ આ સમજણ નહીં હોય તો મને પણ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરશે. હરખ શોક, માન અપમાન, સ્ત્રી ધનને માન એ મારા આનંદને પ્રભાવિત કરશે. જે આપણને બોનસમાં અક્ષરધામનું સુખ મળે છે એ નહીં મળે. દેહ મળ્યા પછી તો આપણને મળવાનું જ છે, પણ આપણે બોનસમાં જોઈતું હોય તો આપણા માટે પ્રથમ 27ની સમજણ અનિવાર્ય છે. આપણે વચનામૃતમાં આગળ વધીએ. ગઈકાલે આપણને સર્વમંગલ સ્વામીએ ઘણી બધી વાતો કરી હતી. મહારાજ એવું કહે છે કે અનંત આશ્ચર્યો જે થાય છે એ આશ્ચર્યના કરનારા અમે છીએ. એટલું તમે માનશો તો તમારો પ્રથમ 27ની 30% સમજણ પૂરી થઈ. બીજી 30%માં શું આવે? તો એમણે કહ્યું કે માટીનો ઢગલો અને સુવર્ણનો ઢગલો એ તમને મન બુદ્ધિથી સેમ લાગવો જોઈએ. ભલે સોનું હોય તો આપણે એને સાચવીને લોકરમાં રાખીએ, એનો વાંધો નહીં. માટી ન રખાય, પણ સોનું તો આપણે લોકરમાં રાખવું પડે. પણ સ્વામી કે તમારા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર એ પ્રભાવ એટલો જ હોવો જોઈએ કે મેં જે લોકરમાં મૂક્યું છે એની વેલ્યુ મારા માટે માટી સમાન છે. એવો ભાવ જો હૃદયને વિશે હશે તો આ પ્રથમ 27ની સમજણ છે ને એનો આનંદ આવશે.
વડોદરાની ધરતી પર જ્યારે 1994માં સ્વામીજીની સુવર્ણ તુલાનું આયોજન થયું, ત્યારે સ્વામીજી એક અંબરીશ હરિભગતની ઘરે સુવર્ણ તુલા માટે સુવર્ણની સેવા લેવા માટે જાય છે. ભગત બહુ નિષ્ઠાવાન, પોતાના 2 દીકરી 1 દીકરો, 3નો અભ્યાસ ચાલે, ઘરનો ખર્ચો, એ બધું જ કાઢતા પોતાની નોકરીમાંથી જે બચત થાય એમાંથી ભેગું કરી 21 તોલા સોનું ભેગું કર્યું હતું. અને સ્વામીજી પધાર્યા એટલે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ તો અમારા અહોભાગ્ય છે કે આપ કોઈ દિવસ સુવર્ણથી તોલાવ એવા પુરુષ નથી. આનો સુવર્ણ તો મારો આધાર છે. સમજણવાળા ભગત, નિષ્ઠાવાન ભગત, કે સ્વામી તમે અમને દુઃખી તો નહીં રાખો, પણ આ એક આધાર છે, એ તમે લઈ જાઓ. સ્વામી કે દીકરી કેટલી? તો કે 2. તો સ્વામી કે પરણાવવા માટે જોઈશે ને? તો કે સ્વામી મારી હોય તો હું ચિંતા કરું નહીં, તો તમારી છે. કે એ તો તમારી દીકરી છે, આ તો તમારી પહેલી સુવર્ણ તુલા છે સ્વામી, આ તો તમારે લઈ જવું પડે. સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. ભગતનો ભાવ એવો હતો. સ્વામીજી લઈ ગયા. ત્યાંથી સ્વામીજી નીકળી ગયા. અઠવાડિયા પછી સ્વામીજી ફરી વડોદરામાં દક્ષામાં પધાર્યા. સ્વામીજીને બીજા 2 વડીલ અંબરીશોની ઘરે જવું હતું સુવર્ણ તુલાની સેવા લેવા માટે. સોનું લેવા માટે નહીં, પરાણે ભગવાનના આધારે જીવતા કરવાતા એટલા માટે. કરુણા વહાવા, વર્ષોથી સેવા કરતા હોય પણ લોભની વૃત્તિ એના આત્માને જન્મો ના લેવડાવે, એટલે મહારાજ કરુણા કરીને એની પાસેથી સેવા લેતા હોય. એટલે સ્વામીજીએ પેલા 2 વડીલની હાજરીમાં પેલા અંબરીશ ભગત જેને ત્યાંથી સોનું લીધેલું એને એવું કીધું કે આ સુવર્ણ તુલા આવે છે તો તારી ઘરે ક્યારે આવું સોનું લેવા? એટલે પેલા ભગતે કહ્યું, સ્વામીજી આપ જ્યારે પધારો ત્યારે. સ્વામી કે હું આવું છું. હા, પેલા બંને વડીલોને ખબર હતી કે સ્વામીજી એની ઘરેથી સુવર્ણ લઈ આવ્યા છે. એ ભગતે ઘરે જઈને વાઈફને કહ્યું કે સ્વામીજી આવું કહેતા હતા, આ તો આપણા અહોભાગ્ય છે, આપણે બીજું સોનું લાવી દઈએ. મહારાજ પધારે તો જેટલી એફડી હતી તોડી નાખી. 41 તોલા 42 તોલા સોનું લઈ આવ્યા હસબન્ડ વાઈફ બંને જણ. અને પછી 15 દિવસ પછી સ્વામીજીએ દક્ષામાં ભેગા થઈ ગયા. સ્વામી કે હું આવું છું ઘરે. અને સ્વામીજી ઘરે પધાર્યા. એવી રીતે ઘરે પધાર્યા કે જાણે હું પહેલી જ વાર સુવર્ણની સેવા લેવા માટે આવું છું. અને જ્યારે આ બંને વખતે સેવક હાજર હતો એટલા માટે કહું છું. આંખે મેં આખું દર્શન કરેલું. અને જ્યારે સ્વામીજીના ઘરમાં પધારે છે ત્યારે બંને હસબન્ડ વાઈફ એવા કૃતજ્ઞ ભાવના આંસુથી રડતા હતા બંને જણ. ત્યારે ત્યારના જે પ્રાદેશિક સંત હતા એને ખબર હતી કે આની પાસેથી એક વખત સોનું લીધું છે. એટલે જ્યારે સ્વામીજી પાસે સુવર્ણની થાળી આવી ત્યારે પેલા પ્રાદેશિક સંત કટાક્ષમાં બોલ્યા કે ભગત, એક વખત તમે સોનું આપી દીધું પછી તમારે સમયા સુધી સ્વામીજીને મોઢું બતાવવા જેવું જ નહોતું. આ મોઢું બતાવ્યું તો મહારાજ બીજી વાર લેવા માટે આવી ગયા. આ વાક્ય બેન સાંભળી ગયા રસોડામાં. એ રસોડાની બારીમાંથી દર્શન કરતા હતા. બેને ત્યાંથી કહ્યું કે આ સુવર્ણ તો માટીનો ઢગલો છે, પુરુષોત્તમ નારાયણના ચરણાવીને ક્યાંથી કે આ સુવર્ણ તો માટીનો ઢગલો છે, પુરુષોત્તમ નારાયણના ચરણાવીને ક્યાંથી. આટલું વાક્ય સ્વામીજી એ બેન રસોડામાંથી બોલે છે, અમે બધાએ સાંભળ્યું, હોલમાં બેઠા હતા. અને ત્યારે સ્વામીજી આમ આંગળી કરી. આમ એ ભગત અંબરીશ હરિભગત બેઠા હતા અને સ્વામીજી આંગળી કરી. એમ સ્વામી કે મને બી ખબર છે
કે તમારા ઘરે 2 દીકરીને હજુ પરણાવવાની છે, પણ કે તમને બંનેવને, એટલે કે તને ને તારી વાઈફને, તમને બંનેવને અંતરે હાસ કરાવી દેવી છે. આમ સ્વામીજી કહ્યું અંતરે હાસ કરાવી દેવી છે ને એટલા માટે આવ્યો છું, એટલા માટે લેવા આવ્યો છું. એટલું બધું આમ સ્વામીજી ઝેરથી બોલતા હતા કે હવે તો તમારે સુખી નહીં થવું હોય ને તો બી હું તમને સુખી કરી દઈશ. અને ત્યાર પછી મહારાજે એમના જીવનમાં ઘણા બધા પ્રસંગો મૂક્યા, પણ એમના જીવનનો આનંદ ગયો નથી. દીકરીઓ પરણીને દેશ વિદેશમાં જતી રહી, દીકરો બી સારામાં સારું ભણીને સારી જોબ પર લાગી ગયો, અને આજે આખું પરિવાર ફિઝિકલી સંસારની દ્રષ્ટિએ પણ સુખી છે. પણ આખું પરિવાર આંખ મીચીને ભજન કરવા બેસે તો સહજતાથી નિર્વિકલ્પપણે ભજન કરી શકે છે, એવી દુનિયામાં સ્વામીજીએ ભગતને લઈ ગયા. આ પ્રસંગમાં એકાદ બે વસ્તુની મને ખબર નહોતી, એટલે મેં ભગતને ફોન કર્યો તો એણે મને 2 હાથ જોડીને કહ્યું કે તમારે જેટલો પ્રસંગનો મહિમા ગાવો એટલો ગાજો, પણ પ્લીઝ કે મારું નામ નહીં બોલતા. તમે મારું નામ બોલશો તો એ જાણપણું કાઢવા માટે મારે ફરી પાછી ઓર મહેનત કરવી પડશે. સ્વામીજીનું હતું, સ્વામીજીએ આપ્યું હતું, સ્વામીજી લઈ ગયા. મારા માટે તો કે સુવર્ણ અને માટીનો ઢગલો આજે બી સરખો છે. એવો એક સમાજ કેનેડાની ધરતી પર 3 સહિષ્ણુ દીકરાઓએ પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રબોધ સ્વામીજી, કારણ કે દીકરાઓ દિલથી એવું માનતા હતા કે અમે જેની સાથે વાત કરીએ છીએ એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. ઉંમર નાની પણ નિશ્ચય, નિષ્ઠા અને નિર્દોષ બુદ્ધિ મોટી. એ 3 દીકરાઓની પ્રબોધ સ્વામી સાથે વાત કરીએ અને મનબુદ્ધિના પ્લેટફોર્મ પર એ વિચાર દ્રઢ હોય કે હું જેની સાથે વાત કરું છું એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અતિ સમર્થ છે અને અતિશય નિર્દોષ છે, પવિત્ર છે. 2 ભાવ. ભલે એ અસામર્થ્ય બતાવે છતાંય સામર્થ્ય છે, અને એ ભલે ગમે એટલા વિષય લોલુપ્ત અવસ્થાનું દર્શન કરાવે છતાં પણ એ અતિશય નિર્દોષ છે, અતિશય પવિત્ર છે. એવી એક સમજણથી પ્રબોધ સ્વામીજીનું દર્શન કરનારો સમાજ આજે ધરતી પર સાકાર છે. એમાંના 3 યુવકો પ્રબોધ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પ્રબોધ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદાને તમે અક્ષર બ્રહ્મનું શરીર આપ્યું, બધાને કેમ નહીં? પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ બોલ્યા. એ 3ને જોઈતું હતું એટલે સ્વામીજીએ આપી દીધું. એમ જેને જેને સુવર્ણનો ઢગલો અને માટીનો ઢગલો સરખો કરવો હોય, રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી એ બંનેને જોઈને અંતઃકરણને સ્થિર રાખવું હોય, જેને માન અને અપમાન એ બંને પરિસ્થિતિમાં પોતાના અંતઃકરણને સ્થિર રાખવું હોય, કે ત્યાં ભગવાનની મૂર્તિને સ્થિર રાખવી હોય, તો પ્રબોધ સ્વામી કે હું કરી આપવા માટે તૈયાર છું. નક્કી તમારે કરવાનું છે, કારણ કે આગ્રહ નહીં રાખું. હું આગ્રહ રાખીશ તો તમે મને છોડીને જતા રહેશો. પણ આપણે આવી પારાયણોથી, આવી કથા વાર્તાથી આપણને એ આપણા જીવમાં પાકું થાય કે મારે હવે આત્માથી સુખી થવું છે, મારે હવે આત્માથી સુખી થઈ જવું છે. બસ બહુ જન્મો લીધા, બહુ વર્ષો પસાર થયા, બહુ બધી વખત શાસ્ત્રીજી મહારાજના ગળામાં હાર હતો અને હાર ઉપર કીડી હતી. એ કીડી 3 વખત ઇન્દ્ર થઈ ચૂકી, તો એ બિલ ગેટ્સ નહીં થઈ હોય, ઇલોન મસ્ક નહીં થઈ હોય, મુકેશ અંબાણી થઈ હશે ને, એ દુબઈના રાજાની રાણી બી થઈ હશે અને લંડનના રાજાની રાણી પણ થઈ હશે. એને કયું સુખ ભોગવવાનું બાકી રાખ્યું હશે? ઇન્દ્ર એટલે તો સ્વર્ગનો રાજા. 3 વખત સ્વામીજી કહ્યું છે. તો સ્વામી કે હવે તમને એવું થવું જોઈએ કે જેટલા બી મારા મનમાં સંકલ્પ વિકલ્પો છે કે આ કરી લેવું છે, આ કરી લેવું છે, આ કરી લેવું છે, આ કરી લેવું છે, એ બધું તમે 1 કરોડ વખત કરી ચૂક્યા છો. સ્વામી કે મારી આ વાતમાં તમે વિશ્વાસ રાખજો. તમે જ્યાં ચાલો છો ને
ત્યાં તમારા શરીરની રાખ છે. આપ આખી પૃથ્વી ઉપર જેટલી માટી છે એ માટીના એક એક કણ ઉપર આપણા આત્માએ લીધેલા જે શરીર એની રાખ છે, એટલા શરીર લીધા છે. સ્વામી કે હવે તો નક્કી કરી નાખો કે મારે હવે પ્રથમ 27 આ જન્મે આ સમજણમાં મારે જવું છે. અને એના માટે આ પુરુષો ખૂબ દાખલો કરે છે. સ્વામીજીએ પણ લોહીનું પાણી કર્યું. એક પુરુષ આશીર્વાદથી સુખી કરે છે અને એટ ધ સેમ ટાઈમ બીજા પુરુષ વર્તીને બતાવે છે. યોગીજી મહારાજ આશીર્વાદ આપતા હતા ત્યારે પ્રભુદાસભાઈ જીવન જીવીને બતાવતા હતા. જ્યારે હરિપ્રસાદ સ્વામી આશીર્વાદ વરસાવતા હતા ત્યારે પ્રબોધ સ્વામી એક આદર્શ જીવન જીવીને બતાવતા હતા. 1973 1973 ડિસેમ્બર 31 છેલ્લો દિવસ, લંડનથી એક હરિભગત આવે છે. એમનું નામ નટુભાઈ ડેડી. નામ કદાચ તમે સાંભળ્યું હશે. સ્વામીજીની ગોષ્ઠીમાં કોક જગ્યાએ ડેડી શબ્દ આવે છે. એક ડેડી એટલે આપણા ડેડી સ્વામી, જે હરિધામ મંદિરના હેડ પૂજારી, આપણા મુખ્ય પૂજારી હતા. સ્વામીજી સાથે ખૂબ પ્રીતિથી જોડાયેલા સંત. સ્વામીજી અને પ્રબોધ સ્વામીની બંનેની નિષ્ઠા હતી એમને. એવા જ એક બીજા ડેડી એટલે નટુભાઈ ડેડી. 1973 છેલ્લા દિવસે સ્વામીજીને પ્રથમ મુલાકાત થાય છે. ફર્સ્ટ સાઇટ લવ. કારણ કે એ આગલા જન્મે શાસ્ત્રી મહારાજના સેવક હતા. એ સ્વામીજી આખું એમનો ઇતિહાસ કહેલો, એની વાત અત્યારે નહીં કરું. સ્વામીજીના પ્રથમ દર્શને સ્વામીજી સાથે પ્રેમ થઈ ગયો. લંડનનો જે ડાઉનટાઉન કહેવાય, એકદમ રીચ એરિયા, લંડનની રાણી જ્યાં રહે એનો જે મહેલ છે એની સરાઉન્ડિંગ એક આખો પહેલો જે ફર્સ્ટ રિંગ રોડ આવે 406 અને 205, એની વચ્ચે જેટલા બી મકાનો અને જેટલા બી બંગલાઓ એ બધા રીચ માણસોના. એમાં એ ડેડીનું મકાન ને ડેડીનો સ્ટોર. બહુ રીચ વ્યક્તિ હતી. એ પોતાના પરિવાર સાથે ઇન્ડિયા આવે છે. સ્વામીજીનો યોગ થાય છે, સ્વામીજી સાથે પ્રેમ થઈ જાય છે, પૂર્વના સંસ્કાર જાગી ઉઠે છે. પોતે પોતાનું ધન, પોતાનું સુવર્ણ, પોતાની પ્રોપર્ટી, પોતાનું બધું જ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આ બધું જ તમે રાખો, પણ મારી અને મારા પરિવારની જવાબદારી તમારી. તમે ભગવાન છો. ખાલી 5 જ વર્ષનો સત્સંગ. 31 ડિસેમ્બરે યોગમાં આવે છે અને 78 ડિસેમ્બરમાં તો મહારાજ એને ધામમાં લઈ લે છે. પણ એ 5 જ વર્ષમાં એને ભગવાનમાં વિશ્વાસ મૂક્યો. સુવર્ણ એ એના માટે માટી નહોતી, પણ સ્વામીજી સાથે પ્રેમ એવો હતો. કોઈ એમ કે મને સ્વામીજી સાથે પ્રેમ છે તો એનું આ દર્શન છે. કોઈ એમ કે મને સ્વામીજી સાથે પ્રીતિ છે તો એનું આ દર્શન છે. કોઈ એમ કે મેં સ્વામીજીને મારી સમજણે કરીને, મારા જ્ઞાને કરીને મેં સ્વામીજીને બરાબર ઓળખી લીધા છે તો એનું આ દર્શન છે કે એને સુવર્ણ અને માટી એ બંને સરખી થઈ જાય. એનો ખરડો ઉઘરાવવા માટે સ્વામીજીને ઘરે ના જવું પડે. એનો 10મો ભાગ સ્વામીજીએ લખવો ના પડે. કે એ 10મો ભાગ લેવા આવવા માટે સર્વમંગલ સ્વામીએ રિમાઇન્ડ ના કરાવવું પડે. જો મારો સાચો પ્રેમ હોય તો મને ધીમે 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 સુવર્ણ અને માટી બંને સરખી થવા લાગે. મને 500 રૂપિયાની નોટ અને ન્યૂઝપેપરનો કાગળ એ ધીમે 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 સરખો થવા માંડે. એવું મહારાજા પ્રથમ 27 વચનામૃતમાં કહે છે. એ ડેડીને થવા માંડ્યું. સ્વામીજી સાથેનો પ્રેમ એવો. અને જ્યારે ડેડી ઇન્ડિયા આવે, પાછા લંડન જાય, પાછા ઇન્ડિયા આવે, અને 78માં છેલ્લી વખત જ્યારે લંડન જતા હતા ત્યારે ડેડી એમનો બંગલો હતો અલકાપુરીમાં, જ્યાં પાછળથી એ મકાનમાં સ્વામીજી ઘણી બધી વખત જતા. જ્યારે વિદાય લે છે, ડેડી છેલ્લી વખત લંડન જતા હતા ત્યારે સ્વામીજી એવું કીધું કે ડેડી તમે જશો પણ તમે મને બહુ યાદ આવશો. ત્યારે ડેડી એવું કહ્યું
કે સ્વામીજી હું તમને બી ખૂબ સંભાળીશ, તમારા વગર મને બી નહીં ચાલે. ત્યારે સ્વામીજી એને રહસ્યની વાત કરી અને કદાચ સ્વામીજી પોતાની લાઈફમાં પહેલી વખત એ વાક્ય બોલ્યા હશે. સ્વામી કે ડેડી તમે મને સંભાળો ને તો જોડે આ પ્રબોધ સ્વામીનું પણ ધ્યાન કરજો, કે આ ધ્યાન કરવા જેવો સાધુ છે. સ્વામીજીએ સૌથી પહેલી વખત પ્રબોધ સ્વામીનું ધ્યાન કરજો એવો શબ્દ સ્વામીજીએ ડેડીને કહેલો. નટુભાઈ ડેડી, એને ડેડી એટલા માટે કહેતા હતા કે એમના એક દીકરી આપણે ત્યાં ભગવાન ભજે છે, એટલા માટે એમને પેલી ડેડી કે એમનો દીકરો આશીષ એ પપ્પાને ડેડી કે એટલે પછી બધા જ એમને ડેડી કહેતા હતા. પણ સ્વામીજીએ એની પાસેથી કચરો લીધો. એણે સ્વામીજીના ચરણોમાં પોતાની પ્રોપર્ટી ધરી, એના બદલામાં સ્વામીજી એને પોતાનું ધામ આપી દીધું કે તમે મારી સાથે પ્રબોધ સ્વામીનું ધ્યાન કરજો. તો એ ડેડીને તો જીવમાં નિશ્ચય દ્રઢ થઈ ગયો ને, એ આત્માને કેટલી મોટી કમાણી થઈ ગઈ. અને સ્વામી જેવા પુરુષ પોતાના સ્વમુખે જ્યારે આ વાત કરે તો આ કેટલી બધી મોટી વાત છે. પછી ડેડી લંડન જાય છે, લંડનથી પાછા આવે છે, બીમાર પડે છે, હોસ્પિટલાઇઝ થાય છે, બરોડાની હોસ્પિટલમાં દાખલ થાય છે. સ્વામીજી હરિધામથી આવે છે અને દક્ષામાં આવે છે અને સમાચાર મળે છે કે ડેડી સિરિયસ છે. એટલે સ્વામીજીએ પપ્પાને એવું કહ્યું કે તમે મારી ગાડીમાં બેસી જાઓ અને નટુભાઈને ત્યાં હોસ્પિટલમાં તમે પહોંચી જાઓ, તમે ત્યાં જઈને ભજન કરજો. પપ્પા ત્યાં જાય છે, સ્વામીજી દક્ષામાં છે. સ્વામીજી કે મારે નાહવું છે, એટલે સ્વામીજી લેટ્રિનમાં પધારે છે અને પછી બાથરૂમમાં સ્નાન કરતા હોય છે. અને જ્યારે બાબુભાઈ દક્ષા સ્વામીજીને ડોલથી સ્નાન કરાવતા હોય છે ત્યારે સ્વામીજી બાબુભાઈનો કાન પકડી અને બરાબર હલાવતા હલાવતા એવું કહે છે કે બાબુભાઈ ડેડીને મહારાજ ધામમાં તેડી ગયા. પેલી બાજુ પપ્પા હોસ્પિટલમાં જાય છે, ડેડી પથારીમાં છે. ડેડીની બાજુમાં જ્ઞાન સ્વરૂપ સ્વામીના ફાધર હરિમામા, હરિમામા આ બાજુ સેવામાં ડેડીની, આ બાજુ ભગવાનદાસ. સ્વામીજી સાક્ષાત દર્શન આપે છે, ડેડીને દર્શન તો આપે જ છે, પણ ડેડીની બાજુમાં હરિમામા હતા. હરિમામા ઊભા થઈ ગયા, ડેડી ડેડી જુઓ સ્વામીજી પધાર્યા, જુઓ સ્વામીજી પધાર્યા. પણ સ્વામીજીના શરીરમાંથી તો એટલો બધો પ્રકાશ નીકળે એટલે એમને ખબર પડી ગઈ કે સ્વામીજી તો દિવ્ય દેહે પધાર્યા છે. એટલે હરિમામા પોતે ભજન કરે છે, ડેડી ભજન કરો, સ્વામીજી પધાર્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 5 વખત સ્વામિનારાયણ બોલે છે અને ડેડી ધામમાં જતા રહે છે. અહીંયા ડેડી ધામમાં જાય છે, એ જ મોમેન્ટે સ્વામીજી બાબુભાઈનો કાન પકડીને એવું કહે છે કે મહારાજ ડેડીને ધામમાં તેડી ગયા. જ્યારે આ વસ્તુના સમાચાર દક્ષામાં પપ્પા લઈને આવે છે ત્યારે પપ્પા તો સાધક, એમણે સ્વામીજીને પાસેથી આધ્યાત્મિક રહસ્ય કઢાવવું હતું. એટલે સ્વામીજીને કહ્યું કે સ્વામી દક્ષા સુધી આવ્યા તો ડેડીને દર્શન આપવા માટે હોસ્પિટલમાં કેમ ના આવ્યા? ત્યારે સ્વામી કે ડેડીને મારી સાથે એટલો બધો પ્રેમ હતો, ડેડીએ પોતાનું સર્વસ્વ, પોતાનું પરિવાર, પોતાનું ધન, પોતાની પ્રોપર્ટી, એનું પોતાનું બધું જ સ્વામી કે મારા ચરણોમાં ધરી દીધું હતું. મારી સાથે એટલા બધા હેતથી ને પ્રેમથી જોડાયેલા હતા. એ ટાઈમે જો કોઈ સાત્વિક સંકલ્પ કરત તો મારે પૂરો કરવો પડત કે, અને એ અપેક્ષાના ભાવે કરીને એનું જે કલ્યાણ છે, એનો જે છેલ્લો જન્મ છે એમાં સ્વામી કે કસર રહી જાય. આ તો સ્વામી કે નિર્વિકલ્પ થઈ અને પછી એને સુખે સુખે દેહ મુકાવો હતો ને, એટલા માટે હું હાજર ના રહ્યો, ફિઝિકલી હું હાજર ના રહ્યો. દિવ્ય દેહે તો સ્વામીજી પધાર્યા હતા. અને મજાની વાત એ છે કે આ પ્રસંગ સ્વામીજી પોતે પોતાની પરાવાણીમાં આ પ્રસંગનું વર્ણન કરતા, આખું વર્ણન નથી કરતા, પણ સ્વામીજી એવું કહે છે કે સતુભાઈ ડેડીના કેવા નસીબ કહેવાય કે હરિમામા 5 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા ને એટલામાં તો મહારાજ એને ધામમાં તેડી ગયા.
પણ હરિમામાને કેવી રીતે ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ લેવા આવ્યા છે? તો એ દર્શન તો તમે જ આપ્યા હતા. પોતે દર્શન આપવા ગયા હતા. એ પ્રસંગે પોતે જ પરાવાણીમાં કહે છે, જ્યારે ડેડી ધામમાં ગયા પછી સ્વામીજીએ પારાયણ રાખ્યું, અને પારાયણ માટે આટલો મોટો હોલ નહોતો. સ્વામીજીએ પારાયણ રાખ્યું ત્યારે દક્ષા એક જ માળનું હતું. દક્ષા સતુ પપ્પાનું જે દક્ષા છે એક જ માળનું હતું. આગળનો એરિયા કેટલો છે ત્યાં પારાયણ કર્યું હતું સ્વામીજીએ. અને એ પારાયણમાં સ્વામીજી સામે પપ્પા વિઠ્ઠલદાસ બેંગ્લોર કે એ લોકો જે હોય તે, એ ગોષ્ઠીમાં સ્વામીજી એવું કહે છે કે સતુભાઈ, મારાથી વર્ણન થાય એવું નથી કે ડેડીનું કેટલું મોટું કલ્યાણ થયું છે. ડેડીના આત્માનું એટલું રૂડું થયું છે, એટલું રૂડું થયું છે કે હું એનું વર્ણન ના કરી શકું. અને હું વર્ણન કરું ને તો તમને કોઈને મનાય નહીં. કે મારામાં એને વિશ્વાસ મૂક્યો તો 5 જ વર્ષમાં આપણે અબજો જન્મોથી, વર્ષોથી નહીં, આપણે અબજો જન્મોથી રખડીએ છીએ. અને આપણે આત્માને આપણા આત્મા ઉપર ભેગું કરેલું જે પ્રારબ્ધ, આપણો પ્રારબ્ધની સાઇઝ કેટલી હશે? સ્વામીજી એવું કહેલું કે દરેક આત્મા ઉપર હિમાલય કેટલો લાંબો છે? 4000 કિલોમીટર લાંબો છે. હિમાલય જેટલો છે, હિમાલય જેટલું દરેક આત્માનું પ્રારબ્ધ છે. અને એમાંથી સોપારી જેટલું પ્રારબ્ધ છૂટું પાડે એમાંથી એક મનુષ્યનું દેહ ઊભું થાય. અને એ મનુષ્યનું દેહ પૂરું થાય ત્યાં ફરી પાછું એ 25, 50, 100, 200, 500 કિલો પ્રારબ્ધ ઊભું કરીને દેહ મૂકે. ત્યારે સ્વામીજી પપ્પાને એવું કહે છે કે આ ડેડીએ મારામાં વિશ્વાસ મૂક્યો, હવે નવો જન્મ લઈને આવશે. સ્વામી કે એને દેહ અને દેહથી કરેલા તમામ પાપ, દેહનું પ્રારબ્ધ પૂરું. આગળ વાત કરે છે સ્વામી કે મન અને મનથી કરોડો જન્મથી કરેલા પાપ માફ. સ્વામી આગળ વાત કરે છે કે નવો જન્મ લેશે, અબજો વર્ષોથી રખડતો ચૈતન્ય જેટલું બી સ્વામી કે એને અવ્યક્ત પ્રારબ્ધ જેટલું બી ભેગું કર્યું એ બધું જ મહારાજ એને માફ કરી દેશે. હવે આ વાત છે ને પપ્પાને બહુ સારી રીતે સમજાય, સતુભાઈને. આપણને થોડુંક આઉટ ઓફ સિલેબસ લાગે, કારણ કે આપણે એમાં બહુ ડૂબ્યા ના હોય, એટલે આપણને ખબર ના હોય કે આ કેટલી મોટી પ્રાપ્તિ છે. આટલી કક્ષાએ પહોંચવું એ સામાન્ય વસ્તુ નથી. કોઈ આત્માને આટલા સુખની પ્રાપ્તિ થઈ. એટલે પપ્પાથી તો રહેવાયું નહીં. એટલે પપ્પા ચાલુમાં જ સ્વામીજીને કહી દીધું કે સ્વામીજી બસ તો પતી ગયું, કે તો પછી ચિદાકાશ, બીજું શું રહ્યું કે. પણ આ તો ભગવાનને, એમની પાસે તો એક્ઝેક્ટ કાંટો છે. 1 મિલીમીટરના કરોડમાં ભાગનું વજન માપી શકે. પછી સ્વામી કહ્યું, સ્વામી કે ના સતુભાઈ, ચિદાકાશ નહીં, કે ચિદાકાશ તો જુદી વસ્તુ છે કે. પછી સ્વામી કહે છે, સ્વામી કે ચિદાકાશ એટલે પ્રથમ 27. એ સ્વામી કે ડેડીને બાકી રહ્યું. પ્રથમ 27 માટે નટુભાઈ ડેડીને મહારાજ પોતાની સાથે ફરી પાછા લાવશે. એટલે પપ્પાએ કહ્યું કે સ્વામી તો હવે શું બાકી રહ્યું? ત્યારે સ્વામીજી આમ ફટ 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 જે બોલી જાય છે ને એ એની સુપ્રીમસી છે. સ્વામી કે હવે એને દર્શન કરવા માટે આવવું પડશે. તો આપણને એમ થાય દર્શન તો 5 વર્ષ કર્યા અમે તમારા. પણ સ્વામીજી જેને દર્શન કહે છે ને એ આ પ્રથમ 27 છે. હું દર્શન કરું, પ્રથમ 27 જેણે સાકાર કર્યું છે, જેણે એ સમજણ પ્રાપ્ત કરી છે, એવા ભગતજી મહારાજ દર્શન કરે. અને જે પ્રથમ 27 સાકાર કરાવી આપે છે એવા જે પ્રોફેસર, એ ગુણાતીતાનંદ સ્વામી, એ જે મહારાજનું દર્શન કરે છે, એ ત્રણેય દર્શનમાં બહુ મોટો ફરક છે. દર્શનમાં ફરક છે, સુખમાં બી ફરક છે. એટલે સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું જે દર્શન કરે છે ને એવું દર્શન કરવા માટે સતુભાઈ ડેડીને આપણે ફરી લાવવાના છે. પછી આગળ વાત કરી સ્વામી કે પણ એ દર્શન જેવું શરૂ થાય ને પછી બેર ન થાય.
પ્રથમ 27ની સમજણ આપણે એટલા માટે કરવી પડે કે આપણે એક સ્ટેપ આગળ વધીએ ને એટલે ગુણોનો ભંડાર ઊભો થાય, સુખનો ભંડાર ઊભો થાય, એવું સ્વામીજી કહે છે, આ વચનામૃતમાં કહે છે. અને અહીંયા સ્વામીજી પપ્પાને સમજાવે છે કે મારા સ્વરૂપનું જ્ઞાન હું જેમ આશીર્વાદ આપું એટલે એના દર્શનનું સુખ વધે. પછી સ્વામી કે રહેવાય નહીં. એટલે પહેલું સ્વામી કે દર્શન કરતા શીખવા માટે આવશે. પછી સ્વામી કે દર્શન કરે ને એટલે અનબેરેબલ સુખ આવે. પછી એ સુખને ધારણ કરવા માટે શીખવું પડે. એ બીજું લેસન. એક તો સુખ પ્રાપ્ત કરવાનું, પછી એને બેર કરવાનું, અને પછી સ્વામી કે એ સુખ પ્રાપ્ત થાય અને બેરિટી સાથે પ્રસન્નતાનું પ્રિય પાત્ર થવાનું બાકી. ભગતજી મહારાજમાં પ્રથમ 27ની સમજણ પ્રગટી. અનંત આશ્ચર્યો થાય છે. એ ગુણાતીતાનંદ સ્વામીને લઈને થાય છે. સ્ત્રી, ધન અને માન એને ભગતજી મહારાજે ઇક્વલ કર્યા. આ સમજણને એમણે સિદ્ધ કરી પોતાના જીવનમાં. પછી સ્વામી કે એમનામાં અક્ષરધામના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવા અનંત ગુણ મહારાજે પ્રગટાવ્યા. અને ત્યાર પછી મહારાજ એમાં સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા થયા. અને એ રહેતા થયા પછી પ્રસન્નતાનું પ્રિય પાત્ર થવાનું. એટલે શું કે સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય, તુચ્છ જેવો જીવ હોય. અને સ્વામીજી તો એક વાક્ય એવું બોલે છે કે તમારો કોઈ રૂમ પાર્ટનર હોય, આપણને સૌથી વધારે નપાસ કોણ કરે? હું જે રૂમમાં સૂઈ જતો હોઉં, મારી રૂમમાં મારી સાથે જે સૂઈ જતો સેવક હોય, એ વ્યક્તિ સાથે મારે હાઈએસ્ટ ડીલ કરવાનું હોય. સ્વામી કે તમારા રૂમ પાર્ટનર એટલે કે તમારી આજુબાજુના નજીકના જે 1, 2, 3 પાત્રો, એ 24 કલાક અહંકારે યુક્ત જીવન જીવતા હોય, છતાં પણ જો તમે એનો અભાવ લીધા તો મહારાજ તમને પૃથ્વી પર ફરી મોકલી દેશે. એટલે એ સમજણમાં તો આપણે જવું જ પડે. તો સ્વામી કે ડેડીને મહારાજ એ ધારણ કરવાની શક્તિ આપશે, પછી પ્રસન્નતાનું પ્રિય પાત્ર બનાવશે, અને પછી મહારાજ એને પ્રથમ 27ની સમજણમાં લઈ જવા માટે ધરતી પર. પછી સ્વામી કે પણ એના બહુ મોટા નસીબ હતા સતુભાઈ. પપ્પા એવું કીધું કે સ્વામી 5 જ વર્ષમાં તમે તો સુખી કરી દીધા એમ. ત્યારે સ્વામી કે તમે છો, રમણભાઈ ગાંધી છે, તમારા જેવા ભગવદીનો સમાગમ મળ્યો ને એટલે ડેડીની યાત્રા સ્પીડમાં મહારાજે પૂરી કરી દીધી એમ. બીજી વાત, સર્વમંગલ સ્વામીએ ગઈકાલે આપણને સુવર્ણના ઢગલાની વાત કરી, પ્રથમ 18ની વાત કરી. પ્રસંગો આપણે વાગોડીશું તો આપણા હૈયામાં પણ વિશ્વાસ પ્રગટશે કે સ્વામીજી ખાલી સંતોને કે સાધકોને બળ આપે છે એવું નહીં, પણ એવા ગ્રહસ્થ હરિભક્તોને પણ સ્વામી એવું બળ આપ્યું છે. પ્રબોધ સ્વામી એવું બળ આપ્યું છે. કાલે સર્વમંગલ સ્વામી આમ ચપટી વગાડીને એક વાત કરી હતી કે જો પ્રબોધ સ્વામી કેનેડાની ધરતી પર પ્રાદેશિક સંત તરીકે સેવા કરતા ના હોત તો 2015માં સુવર્ણ તુલા થાત નહીં. કારણ સંકલ્પ 100% સ્વામીજીનો હતો, પણ પ્રબોધ સ્વામી એટલી બધી મહેનત કરી હતી, એટલો બધો ભીડો બેઠ્યો હતો અને એટલો બધો દાખલો કરીને પોતાની સાધુતાથી દરેકના હૃદયમાં પોતે બિરાજમાન થયા હતા. અને જેના ફળ સ્વરૂપે ભક્તોએ પોતાનું સર્વસ્વ પ્રબોધ સ્વામીના ચરણોમાં ધરી દીધું. પ્રબોધ સ્વામીએ જ્યારે બધા ભક્તોની સુવર્ણની સેવા લખીને, ત્યારે નરેશ મામા અમરીશ ભગત છે, સેવા લખાવવા માટે આવ્યા. ત્યારે પ્રબોધ સ્વામી એવું બોલ્યા, કેટલા કિલો લખું? તો કે સ્વામી મારું તો જે છે બધું આપનું જ છે. પ્રબોધ સ્વામીએ મામાની સેવા લખી. એ તો ઠીક છે, પણ આખા વિચરણમાં મામાને પાછા પોતે બધે સાથે રાખ્યા, વિચરણ કરાવડાવ્યું, બધો દાખલો કર્યો, બધી મહેનત કરી, અને છેલ્લે જ્યારે ટોટલ કર્યું ત્યારે ફરી પાછું સુવર્ણ ખૂટ્યું. કારણ કે મહારાજ બિરાજે
ઠાકોરજી બિરાજે, બહેનોના ઠાકોરજી હોય, સિંહાસન હોય. ત્યારે પ્રબોધ સ્વામી પછી બધા અંગત ભક્તોની મિટિંગ કરી અને પછી કહ્યું કે હવે આપણે 4-5 કિલો સોનું ખૂટે છે તો શું કરીશું? ત્યારે મામાએ કીધું કે સ્વામી, આપ જે કહેશો એ સોનું હું આપના ચરણે ધરી દઈશ, મને નિમિત્ત બનાવજો. પ્રબોધ સ્વામી કે કેટલા કિલો લખું? તો કે સ્વામી આપની જે મરજી હોય તે. પણ સ્વામીજીના ચરણોમાં સુવર્ણ ધરી દેવું એ બળ આપનાર તો સ્વામીજી હતા. પ્રબોધ સ્વામીએ પોતાના જીવનથી એવો અહેસાસ કરાવ્યો હતો કે અહીંયા જે સુખ છે, સુવર્ણનું સુખ છે, આ જગતનું એક સુખ છે, પંચ વિષયનું એક સુખ છે, સંસારમાં સારો બંગલો, સારી ગાડી હોય તો એનું એક સુખ છે, પણ એના કરતાં અનંત ગણું સુખ હરિપ્રસાદ સ્વામીની મૂર્તિનું છે. એ પ્રબોધ સ્વામીના જીવનથી મામાના જીવનમાં મનાઈ ગયું હતું અને એના ફળ સ્વરૂપે મામાએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. પછી પ્રબોધ સ્વામી એ આત્માને કેવું જતન કરે છે કે સ્વામીજી અમેરિકાની ધરતી પર વિચરણમાં હતા. તો સ્વામીજી એવું કીધું કે નરેશ, તું મારી સાથે અમેરિકાના વિચરણમાં આવી જા. એટલે સ્વામીજી નરેશ મામાને સાથે રાખીને વિચરણમાં નીકળ્યા. પ્રબોધ સ્વામી સ્વામીજીની જોડમાં હતા. સ્વામીજીનો પ્રોગ્રામ હતો ફિનિક્સ, એક ટાઉન છે, રણ જેવો એરિયા છે અમેરિકાનો. ત્યાંથી સ્વામીજી પ્લેનમાં બેસીને સાન ફ્રાન્સિસ્કો જતા હતા. અમે 7 પેસેન્જર હતા ને અમારી પાસે 13 બેગો હતી. પણ નરેશ મામાને એવું કે 7 પેસેન્જર છે એટલે 14 બેગ હશે. 14 દિવસથી નરેશ મામા સ્વામીજીની સાથે વિચરણમાં, એક ટાઉનમાંથી બીજા ટાઉનમાં, બીજા ટાઉનમાંથી ત્રીજા ટાઉનમાં. સભા થાય એટલે નરેશ મામા ગોષ્ઠી કરે. મામાનું ઇંગ્લિશ બહુ સરસ, પ્યોર બ્રિટિશ ઇંગ્લિશ. પોતે CA થયેલા, ભણેલા, નાના હતા ત્યારથી સત્સંગમાં મોટા થયેલા, એકદમ ડિસિપ્લિનવાળું લાઈફ, બહુ વિવેકી, નિષ્ઠાવાન વ્યક્તિત્વ. પણ જ્યારે સ્વામીજી અને પ્રબોધ સ્વામી બંનેની દ્રષ્ટિ આત્માઓ પર પડે તો બેઉ ભેગા થઈ અને કેવી રીતે પ્રથમ 27માં લઈ જાય છે એનું એક દર્શન તે દિવસે મને થયું. 14 દિવસ મામા સર્વોપરી નિમિત્ત બન્યા બધી રીતે. અને મામા પોતે બી ખુશ કે મહારાજ જોડે રહેવા મળ્યું, મહારાજની સેવા મળી. 5 નવા યુવકો આવે તો સ્વામી કે નરેશ આ લોકોને ઇંગ્લિશમાં ગોષ્ઠી કરો. નરેશ મામા સરસ ગોષ્ઠી કરે. 14મો દિવસ એરપોર્ટ પરથી જવાનું હતું એટલે લગેજ ચેક ઇન કરવાનું હતું. એટલે અમે બધા લોકો કાઉન્ટર પર ગયા. સ્વામીજી, પ્રબોધ સ્વામી અને નરેશ મામા એ 3 જણા પ્લેનના ગેટ પર ગયા. પણ નરેશ મામા પાસે બોર્ડિંગ પાસ, પ્લેનમાં બેસવા માટેનો જે બોર્ડિંગ પાસ એ ખાલી સ્વામીજીનો અને નરેશ મામાનો બેનો જ હતો. પણ પ્રબોધ સ્વામીનો બોર્ડિંગ પાસ ભૂલથી અમારી સાથે અશોકભાઈ હતા એમની પાસે હતો ને અમે લોકો પેલું લગેજનું ચેક ઇન કરાવતા હતા. આમ છૂટા પડ્યા ને ત્યારે મામાને ખાલી એટલું પૂછ્યું કે મામા કેટલો લગેજ છે આપણો? તો કે 14 બેગ છે. એટલે જ્યારે લગેજ ચેક ઇન થઈ ગયું એટલે પેલા એ ટેગ આપે, એક બેગનો એક ટેગ. એને કાઉન્ટ કર્યો તો 13 ટેગ થયા. એટલે રકઝક ચાલુ થઈ કે એક બેગ મિસિંગ છે આપણે, આ લોકોએ ખોઈ નાખી પ્લેનવાળાએ. એકચ્યુઅલી બેગ મિસ નહોતી પણ મામાની મહારાજે બોલાવડાવ્યું 14 અને અમે જોયું તો 13 ટેગ. અને એમાંથી કઈ બેગ મિસિંગ હોય અને એ સ્વામીજીની જ બેગ હોય તો અમારી રહી જાય તો વાંધો નહીં, પણ સ્વામીજીની જ રહી ગઈ હોય તો ઉતરીને સ્વામીજીના સામાનની જરૂર પડે તો અશોકભાઈ તો એ બાબતમાં છોડે નહીં. અશોકભાઈએ કચકચ કરવાનું ચાલુ કર્યું. પેલી બાજુ પ્લેન ઉપડવાનો ટાઈમ થઈ ગયો. સ્વામીજી, પ્રબોધ સ્વામીને મામા પ્લેનના ગેટ પર. ત્યાં આવો વેઇટિંગ લોન્ચ હતો. એમાં એનાઉન્સમેન્ટ થયું કે ધીસ ઇઝ ફાઇનલ કોલ. એટલે બધાએ ફાઇનલ કોલ થાય એટલે બધાએ જેટલા બી પેસેન્જર હોય બધાએ પ્લેનમાં એન્ટર થઈ જવું પડે. ફાઇનલ કોલનું એનાઉન્સમેન્ટ થયું છતાંય સ્વામીજી તો બેસી રહ્યા, પ્રબોધ સ્વામી. પછી સ્વામીજી નરેશ મામાને પૂછ્યું કે આ એનાઉન્સમેન્ટ શાનું થાય છે? તો કે સ્વામી ફાઇનલ કોલનું. ચલો કે આપણે જઈએ.
તો કે સ્વામી મારી પાસે બોર્ડિંગ પાસ 2 જ છે ને આપણે તો 3 છીએ અને પ્રબોધ સ્વામીના હાથમાં ઠાકોરજી. સ્વામી કે વાંધો નહીં, ચાલ ને કે આપણે. નરેશ મામા ડિસિપ્લિન વાળા માણસ, 14 દિવસ જે સેવા કરી હતી એનું 15મે દિવસે ફળ આપવાનું હતું. અને મામાને અંદર તરત, કારણ કે એમને કોઈ દિવસ કોઈ સરકારનો કાયદો લોપે જ નહીં. મામા એકદમ વિવેકી વ્યક્તિ, સરકારનો અને ભગવાનનો કાયદો લોપવાનો નહીં. એવા પણ ભગવાન જે દિવસે લોપાવડાવે તે દિવસે મજા આવી જાય. એટલે જેવા ત્યાંથી આમ એન્ટર થયા એટલે મામાએ આમ 2 બોર્ડિંગ પાસ બતાવ્યા. એટલે પેલીએ પૂછ્યું કે તમારું નામ શું? એટલે મામાએ કહ્યું કે નરેશ પટેલ, અને બીજું નામ તો કે સાધુ હરિપ્રસાદ દાસ. એટલે એને પેલીને ખબર પડી ગઈ કે આ પેલા 2 જણા જે સ્વામીજી તો ચાલવા જ માંડ્યા પેલા ગેટ બાજુ. અને પછી મામાએ બૂમ પડી કે સ્વામીજી 1 મિનિટ, સ્વામીજી 1 મિનિટ એમ. એટલે સ્વામીજી ઊભા રહ્યા અને ટાઈમ ઓવર થઈ ગયો. એટલે પેલો પ્લેનમાં દાખલ થવાનો જે ગેટ હતો એ ગેટ બંધ થઈ ગયો. એક વખત ગેટ બંધ થઈ જાય પછી એ ગેટને કોઈ ટચ ના કરી શકે, એ ત્યાંનો લો હશે. પણ હવે જે ધર્મ નિયમથી પરનો, આગ્રહી સ્વતંત્રતાનો, મનગમતી રીત અપનાવો, સત્તા સામર્થ્ય ધરનારો, એને તો આ લોકના કાયદા પાડવા હોય તો પાડે, નહીં તો ના પાડે ભાઈ. એ જે દિવસે આ લોકના કાયદાનો લોપ કરે અને એમાં બહુ સરસ એવો જો વિચાર ઉઠી જાય તો મહારાજે વચનામૃત લોયા 12માં એવા આશીર્વાદ આપ્યા છે કે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય દ્રઢ થઈ જાય અને અક્ષરધામમાં મહારાજ એને અક્ષરબ્રહ્મનું શરીર આપીને લઈ જાય. આટલી સહેલી સાધના છે. પણ પ્રત્યક્ષ ભગવાન જે ધરતી પર વિચરણ કરતા હોય એના બુદ્ધિમાં ન બેસે એવા ચરિત્રો હોય. પ્રબોધ સ્વામી આપણી ઘરે આવે એ તો મહારાજની એક આજ્ઞા દેહથી નહીં મનથી પણ લોપવા માટે તૈયાર નથી. પણ આપણી ઘરે આવીને કોક એવું ચરિત્ર કરે, આ ભારતના બંધારણમાં બી ના હોય. અને જો આપણા મન બુદ્ધિ એ વાતને સ્વીકારી લે, અને એ સ્વીકારી લે એટલા માટે આપણે એડવાન્સમાં પ્રિકોશન સ્વરૂપે આ પારાયણ કરીએ છીએ કે જે દિવસે આગ લાગે તે દિવસે આ કૂવો આપણને કામ લાગે. આ સમજણ આપણને તે દિવસે કામ લાગશે જ્યારે મોટા પુરુષ આપણને પેમેન્ટ કરવા આવશે, આપણને આપણું સુખ આપવા આવશે, ત્યારે આવું ચરિત્ર લઈને આવશે. અને એમાં એવું થઈ જાય કે વાહ પ્રભુ સ્વામી તમારું તો બધું જ સરસ. એટલે પેલો ગેટ બંધ થયો એટલે સ્વામીજીને એમ કે આ ગેટ બંધ કેમ થઈ ગયો, આપણે ખોલીને જતા રહીએ. અને સ્વામીજી તો લિટરલી ગયા, જે ગેટને અડી ન શકાય ગેટ સ્વામીજીએ ખોલ્યો અને સ્વામીજી તો એન્ટર થઈ ગયા. સ્વામીજી જાય એટલે જેને પુરુષોત્તમ નારાયણ સિવાય કશું દેખાતું નથી એ નરેશભાઈનો કાયદો નરેશભાઈ પાસે, બોર્ડિંગ પાસનો કાયદો બોર્ડિંગવાળા પાસે, અને પેલી જે ત્યાં કાઉન્ટર બે બેઠી હતી એના કાયદા એની પાસે. પ્રબોધ સ્વામી તો ઠાકોરજી લઈને સ્વામીજીની પાછળ. અંકુશભાઈએ કહ્યું ને, જેનો આકાર સ્વામી, જેનો આનંદ સ્વામી, જેનું જીવન સ્વામીજી, એને ના ફિનિક્સનો એરપોર્ટ દેખાય, એને ના પ્લેન દેખાય, એને તો એક મહારાજ કે મારા મહારાજ ગયા એટલે હું ચાલ્યો. સ્વામી કે ચાલ પ્રબોધ. એ તો બંને જણા ચાલવા માંડ્યા. એટલે પેલી એર હોસ્ટેસ ત્યાં જે કાઉન્ટર પર હતી એને ને નરેશ મામાને બેવને બરાબરની વાતચીત. એટલે એને જોયું કે આ લોકો તો અંદર જતા રહ્યા, એટલે એને દોટ મારી. અને એના કરોડો જન્મના કોઈક પુણ્ય હશે. નરેશ મામા એની આખી લાઈફમાં એટલા ગુસ્સે ક્યારે થયા નહીં હોય અને જિંદગીમાં ક્યારે હાથ તો ઉપાડ્યો જ નહીં હોય, પણ મહારાજને એનો જે વિચાર હતો એ વિચારનો ઉપયોગ કરીને મહારાજને એમને સર્વોપરી નિમિત્ત બનાવી અને એમના આત્માને સુખી કરવો હતો. એનો જે પ્રબોધ સ્વામીનો પક્ષ રાખ્યો અને પેલીની જોડે જે વોર ડિક્લેર કરી દીધી ને એ મહારાજને કરાવવું હતું. બાકી મહારાજ તો એવું કે ભાઈ પૂછ્યા વગર હે જોબન પગી તારે દાંતણ બી કોઈનું તોડવાનું નહીં. આ એ જ ભગવાન સ્વામિનારાયણ હતા જે જોબન પગીને શીખવાડતા હતા. શિક્ષાપત્રીમાં જેણે લખ્યું છે ને એ જ ભગવાન સ્વામિનારાયણ ગેટ ખોલીને જતા રહ્યા અંદર. તો કે ભાઈ એ કાયદા તો મેં લખ્યા છે તમારા માટે,
તમે મારામાં નિર્દોષ બુદ્ધિ રાખશો તો આ પૃથ્વી તો ગમે ત્યારે મેલ્ટ થઈ જશે, એક પરમાણુ થઈ જશે, પણ હું તમને અક્ષરધામમાં મારી જોડે લઈ જઈશ. આ જગતના જે કાયદા છે એ તો અહીં રહી જશે. જ્યારે પૃથ્વીનો પ્રલય થશે, આ બ્રહ્માંડનો પ્રલય થશે, ત્યારે એરલાઇન્સના કાયદા બી અહીં રહી જવાના, ભારતનું બંધારણ બી અહીં રહી જવાનું, શાસ્ત્રો જે કંઈ અહીંયા જે કંઈ સાત્વિક શાસ્ત્રો આ ધરતી પર બન્યા છે એ બધા જ અહીંયા એવા ને એવા રહી જવાના છે. સાથે શું આવશે તો કે જે પ્રત્યક્ષ ભગવાન આ ધરતી પર વિચરણ કરી રહ્યા છે એના દર્શન, એની સેવા પ્રથમ 27ની સમજણે સહિત થશે. એ આપણી મૂડી છે, એ આપણી પ્રોપર્ટી છે. આટલાથી સ્વામીજી અટકી જતા નથી. પછી તો પેલી એ બહુ શરૂ કરી દીધું, સિક્યુરિટી 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 આવીને, પોલીસ આવીને. એટલે પછી તો સ્વામીજી, પ્રબોધ સ્વામી, નરેશ મામા બધા ત્યાંથી ગેટમાંથી પછી બહાર આવ્યા. અને પછી નરેશ મામાએ સમજાવ્યું કે ભાઈ આ તો મારા પ્રિસ્ટ છે, મારા પોપ છે, મારા ગુરુ છે, મારા ભગવાન છે. અમારી પાસે ઓલરેડી બોર્ડિંગ છે જ, અમારો લગેજ ત્યાં છે, તમે લોકોએ ભૂલ કરી છે, અમારી એક બેગ ખોઈ નાખી છે એટલે આટલું ડિલે થયું. અમારી 14 બેગ છે ને તમે અમને 13 જ ટેગ આપ્યા છે. પછી કેવું કે નાના લેવલનો માણસ એનું લેવલ જુદું હોય અને ઉપરના લેવલનો માણસ હોય ને, જ્યારે મેનેજર આવ્યો ને ત્યારે એણે બહુ રિસ્પેક્ટથી વાતો કરી અને એણે માફી માગી. જો માણસની જ્યારે હાઇટ વધે છે ને ત્યારે એની વિનમ્રતા વધે છે. જેની વિનમ્રતા વધે એ સાચા વડીલ, એ સાચા લીડર, એ સાચા ભગવદી. પેલા માણસ એને જોઈ લીધું કે હવે આમાં બીજું કશું કરવા જેવું છે ને, આ લોકો બી નિર્દોષ છે અને આ લોકો બી નિર્દોષ છે. એને સામેથી કીધું કે હું માફી માગું છું અને નેક્સ્ટ 2 કલાક પછીનું જ ફિનિક્સનું બીજું પ્લેન છે અમારી જ એરલાઇન્સનું, એમાં તમને બધાને હું ટિકિટ આપી દઉં છું અને તમે 2 કલાક અહીંયા રોકાવ ત્યાં સુધી મારા તરફથી મેકડોનાલ્ડના મિલ્કશેકના કૂપન પણ તમને હું આપું છું. આ એરપોર્ટમાં મેકડોનાલ્ડ છે, તમે બધા જ ત્યાં જઈને અને એને કૂપન બી આપ્યા. અને જેવો એ મેનેજર ત્યાંથી ગયો, સ્વામીજી કે મને અહીં કશું પાથરી આપો કે. સ્વામીજીએ સાલ પાથરી, પોર્ટફોલિયો કાઢ્યું, સ્વામીજી ટપાલ લખવા બેસી ગયા. કારણ કે એમને જે કરવું હતું તો થઈ ગયું. એવું તો હતું નહીં કે ભાઈ નહોતું ધાર્યું ને થયું, એમને જ કરવું હતું ને થઈ ગયું. નરેશ મામા એકલા જ વિચારમાં, બાકી અમે તો બધા ફ્રેશ, કારણ કે યુઝ ટુ હતા કે મહારાજ આવું તો કંઈક ને કંઈક લીલા ચરિત્રો તો મહારાજની હાજરીમાં થયા જ કરતા હોય. એટલે અમે બધા લોકો ગયા મેકડોનાલ્ડમાં, અમે બધાએ તો મિલ્કશેક પીધો અને નરેશ મામા અમારી જોડે, પણ મામા કશું લે નહીં. પછી અમે તો બધા મિલ્કશેક પીને સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીએ પોતાના પોર્ટફોલિયામાંથી એક નાની ડબ્બી રાખે સ્ટીલની, એમાં શેકેલી બદામ હોય. કોઈક વાર સ્વામીજીને પેલું કંઈક જ્યુસ કે એવું આપ્યું હોય ને મોઢું સારું કરવું હોય તો પેલી સોલ્ટી બદામ હોય, એમાંથી સ્વામીજી 2-3 બદામ જમે. એટલે પ્રબોધ સ્વામી રાખી મૂકતા ડબ્બી. એ સ્વામીએ ડબ્બી કાઢી, એમાંથી 5 બદામ લઈને નરેશ મામાને આપી. પછી સ્વામીજી અંતરેમી પણ બોલ્યા, સ્વામી કે નરેશ તે મિલ્કશેક નહીં પીધું ને એટલે આપું છું કે. એટલે મામાને થોડીક ઠંડક થઈ. અને જેવી ઠંડક થઈ ને સ્વામી કે નરેશ તું આટલું બધું ભણેલો તોય પેલીને કન્વિન્સ ના કરીએ છો. બદામનો આનંદ જતો રહ્યો. મામા સુમસામ બેસી ગયા. સ્વામીજી 1.5 કલાક પત્રો લખ્યા, બીજું પ્લેન આવ્યું, બેસી ગયા, SF ગયા, ઉતર્યા. ઉતરીને ઠાકોરજીનો થાળ કર્યો, બધા જમવા બેઠા. જમતા જમતા સ્વામીજીએ જેની ઘરે જમવાનું હતું એ અશોકભાઈ લાકડાવાલા, સ્વામીજી એને કીધું, સ્વામી કે આ મારી જોડે પેલો નરેશ આવ્યો છે ને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઇંગ્લિશ બોલતા નથી આવડતું. મામા એક દિવાલે ઊભા
પેલું આમ થોડું રૂજ આવતી હતી એની ઉપર ફરી પાછું વાગ્યું. એક તો મામાની પ્રકૃતિ શરમાળ, 14 દિવસ જે આનંદ કર્યો હતો એ બધું જ ઝીરો થઈ ગયું. અમે બધા લોકો જમ્યા, મામા જમ્યા નહીં. સાંજે સભા હતી. હવે સભામાં તો જનરલ લોકો હતા બધા, સત્સંગી ખાલી 15 જણ અને 100 લોકો બહારના. અને સ્વામીજી કહેલું નરેશ મામાને કે તારે 10 મિનિટ ઇંગ્લિશમાં બોલવાનું છે. એટલે મામાએ થોડી વાર ઇંગ્લિશમાં ગોષ્ઠી બી કરી. એ તો ભૂલથી બી બોલે ને સ્વપ્નમાં બોલે ને તો બી મામાના ઇંગ્લિશમાં આપણે એક ભૂલ ના કાઢી શકીએ, એટલું પરફેક્ટ. કોક વખત સાંભળવા જેવું, નરેશ મામાનું અંગ્રેજી સાંભળવા જેવું. અને પછી સ્વામીજી પાસે માઇક આવ્યું અને માઇક પર સ્વામીજીએ કહ્યું, સ્વામી કે આ નરેશ કે આજે અમારા પ્લેનમાં અહીંયા સ્વામી કે આનો જન્મ થયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો, પણ સ્વામી કે પેલી એર હોસ્ટેસને કન્વિન્સ ના કરી શક્યો. આવા નવા મારી જોડે રાખું જ કે. મામા તો એટલા બધા એ થઈ ગયા. પછી સભા પૂરી થઈ, ઘરે ગયા અને રાત્રે અમે બધા પોતપોતાની જગ્યામાં સૂવા માટે ગયા. પ્રબોધ સ્વામી રિપોર્ટ લખવા બેઠા. પ્રબોધ સ્વામી એક ખૂણામાં એક નાનકડી લાઇટ ચાલુ કરીને પ્રબોધ સ્વામી રિપોર્ટ લખતા હતા. નરેશ મામા પછી જ્યારે બાપનો તાપ સહન ના થાય એટલે મા પાસે જાય. પ્રબોધ સ્વામી સાથે એવો સંબંધ મામાનો કે મામાએ વાત કરી ના, મામા જઈને બેઠા એટલે પ્રબોધ સ્વામી આમ મામા સામું જોયું, મામા ઉદાસ લાગો છો. એટલે મામાની આંખો ભીની થઈ ગઈ કે હા સ્વામી. કે સ્વામી મને એક વસ્તુ સમજાતી નથી કે મેં સ્વામીજી પાસે જ્યારે પ્લેન કેન્સલ થયું, સ્વામીજી પત્રો લખતા હતા ને ત્યારે મેં સ્વામીજીની પાસે બેસીને માફી માગેલી એકવાર. બીજી વાર પ્લેનમાં બી અશોકભાઈએ મને સ્વામીજીની બાજુમાં બેસાડ્યો હતો, ત્યારે મેં ફરી સ્વામીજીની માફી માગી હતી. છતાંય સ્વામીજીએ આજે દિવસમાં 4 વખત યાદ કર્યું અને બધાની હાજરીમાં યાદ કર્યું. મને કંઈ સમજાતું નથી. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે સ્વામીજી તો કીડીને પણ દુખવે નહીં એવા પુરુષ છે. કેવા પ્રબોધ સ્વામી કેવું આત્માનું જતન કરે છે કે નરેશ, સ્વામીજી તો કીડીને પણ દુખવે નહીં, ચટકો ભર્યો હોય તો પણ એ કીડીને એવી રીતે ના ઉઠાવે કે એને દુઃખ થાય, એવા પુરુષ છે. કે પણ કે 14 દિવસથી તે જે સેવા કરીને એનું પૂરેપૂરું 100% પુણ્ય તારા આત્માને મળે ને એટલા માટે સ્વામીજી આ પ્રસંગ ઉભો કર્યો હતો. કે આપણે દિલથી એવું માનવાનું, અહીંયા મારી બાજુમાં બેસીને ભજન કરો કે હે સ્વામીજી, મને લાવનાર તમે, મારી પાસે બોલાવનાર તમે, સેવામાં નિમિત્ત બનાવનાર તમે, ગોષ્ઠી કરનાર તમે, યુવકોની ગોવાળી કરનાર તમે, બધું જ તમે છો. હું તો ખાલી નિમિત્ત માત્ર. આટલું ખાલી યાદ કરી 15 મિનિટ ભજન કરી અને સુવા જતો રહે, ઘસઘસાટ ઊંઘ આવી જશે. પ્રબોધ સ્વામીએ એના આત્માનું જતન કર્યું. પછી તો નરેશ મામા સાથે અમે લાઈવ હતા. પછી નરેશ મામાએ કહ્યું કે જ્યારે ભજન કરીને ઊભો થયો ને ત્યારે એટલું બધું અંતર હળવું થઈ ગયું કે જાણે પ્રસંગ બન્યો જ નથી. પછી શાંતિથી મામા રાત્રે પેટ ભરીને જમ્યા અને પછી રાત્રે પેટ ભરીને મામા પોડી ગયા. પણ જો આપણા જીવનમાં સ્વામીજી કહે છે ને કે મહારાજ જ્યારે ધરતી પર હોય ત્યારે સાધકના જીવનમાં અક્ષર બ્રહ્મની જરૂર શું? તો પ્રબોધ સ્વામી હતા તો એમણે સ્વામીજીએ જે કંઈ આખા દિવસ દરમિયાન દર્શન કરાવ્યું હતું એની પાછળ સ્વામીજીની આત્મા ઉપરની કેવી કરુણા હતી. સ્વામીજી આપણા આત્મામાં રહેલો જે સત્વગુણ હોય, નરેશ મામાની જગ્યાએ આપણે હોય તો નરેશ મામા કરતાં 10 ગણા ડિસ્ટર્બ હું થઈ જાઉં. આટલું બધું જો સ્વામીજી આપણી પાછળ પડી જાય તો. પણ આપણે જેમ જેમ સેવા કરતા જઈએ તેમ તેમ આપણા હૈયામાં 2-3 એવા સાત્વિક ભાવ વધતા જાય. એક
હું સાચો છું, હું સારો છું, હું વ્યવસ્થિત છું, મને સમજણ પડે છે, હું સારી સેવા કરી શકું છું. એ બધા જે ભાવો પેરેલલ જે ડેવલપ થયા હોય એને કાઢવા માટે મોટા પુરુષ કરુણાએ કરીને આવા પ્રસંગો ઊભા કરતા હોય. પણ જો આ પ્રથમ 27ની જે સમજણ છે એ આપણા જીવનમાં દ્રઢ હોય તો જેવું પર્વતભાઈનું અપમાન ભગવાન સ્વામિનારાયણ કરતા હતા, જેવું ભગતજી મહારાજ જાગા સ્વામીનું ગુણાતીતાનંદ સ્વામી કરતા હતા, એમ ગુરુહરિ પ્રબોધ સ્વામી આપણા આત્માને પોતાના સુખથી સભર કરવા માટે જ્યારે આવી આજ્ઞાઓ કરે કે આવા પ્રસંગો ઊભા કરે, ત્યારે જો આપણા જીવનમાં પ્રથમ 27ની સમજણ દ્રઢ હશે તો આપણે સહજતાથી પાસ થઈ જઈશું અને આપણા આત્માને આપણે સમૃદ્ધ બનાવી શકીશું. બાકીની આપણી પ્રથમ 27ની યાત્રા કાલે સર્વમંગલ સ્વામી ફરી આપણને લાભ આપવાના જ છે. પરમ દિવસે ફરી સેવકનો વારો છે, ત્યારે આપણે પ્રથમ 27ની યાત્રાને આગળ વધારીશું. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં આપણા સૌનાય ભગવદી એવા સર્વમંગલ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વચનામૃત પ્રથમ 27માં આપે જે પરાવાણી વહાવી છે એમાં પહેલો તો અમને વિશ્વાસ પ્રગટે અને ત્યાર પછી અમને એવું ભજન કરવાનું બળ આપો કે ભજન કરીને જ્યારે આપ અમારા હૃદયને વિશે એ સમજણને સ્થિર કરવા માટે પ્રસંગો ઊભા કરો, ત્યારે અમે તમને સાથ આપીએ પણ અમારા મન બુદ્ધિને સાથ ન આપીએ અને અમારા હૃદયને વિશે એ પ્રથમ 27ની સમજણને નિરંતર સ્થિર રાખી શકીએ એ માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.